Namaskar friends. Today in this lesson we are going to discuss about Unit 2 Read 2. A Palampur youth reinvents the humble watch. ફ્રેન્ડ્સ, આજે આપણે એક એવા યુવાનની વાત કરવા જઈ રહ્યા છીએ કે જેને ફક્ત ગુજરાતનું જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ટેકનોલોજીના ક્ષેત્રે ભારતને ગૌરવ અપાવ્યું. એક એવો યુવાન જેને ટેકનોલોજીમાં અનેક સંશોધનો કરી સમગ્ર વિશ્વમાં તેનું નામ રોશન કર્યું, અને એ યુવાન એટલે પ્રણવ મિસ્ત્રી. ગુજરાતમાં આવેલા બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરનો એ રહેવાસી કે જેને ગિયર નામની ભવિષ્યમાં અતિ ઉપયોગી નિવડનાર ઘડિયાળ શોધી સમગ્ર વિશ્વમાં પોતાનું નામ રોશન કર્યું. પાલનપુરમાં જ ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરી તેને નિરમા યુનિવર્સિટીમાં BE કર્યું અને ત્યારબાદ IIT મુંબઈમાં માસ્ટર ડિગ્રી મેળવી અને ત્યાં જ હૈદરાબાદ ખાતે અને માઇક્રોસોફ્ટ કંપનીમાં નોકરી મળી અને ડૉક્ટર APJ અબ્દુલ કલામના હસ્તે પ્રેસિડેન્ટ એવોર્ડ પણ મેળવ્યો. તેને જુદા જુદા ટેકનોલોજીના ક્ષેત્રમાં સંશોધનો કર્યા અને એ સંશોધનો અને એ રિસર્ચથી એ સમગ્ર વિશ્વમાં ગુજરાતનું નામ રોશન કર્યું. સો ફ્રેન્ડ્સ, ટુડે લેટ અસ અન્ડરસ્ટેન્ડ this unit. A Palampur youth reinvents the humble watch. પાલનપુરનો એક યુવાન એક અજાયબ ઘડિયાળ બનાવી કાઢે છે. Let us understand. Pranav Mistry, a native of Palampur, North Gujarat, showcased the impossibly futuristic watch gear to the world. પ્રણવ મિસ્ત્રી, a native of Palampur. નેટિવ એટલે વતની, પાલનપુરનો મૂળ વતની પ્રણવ મિસ્ત્રી showcased the impossibly futuristic watch. showcase એટલે રજૂ કરવું, ઇમ્પોસિબલી એટલે અશક્ય એવી, ફ્યુચરનું એડજેક્ટિવ ફ્યુચરિસ્ટિક વોચ ગિયર ટુ ધ વર્લ્ડ. પાલનપુરના મૂળ વતની પ્રણવ મિસ્ત્રીએ અશક્ય એવી ભવિષ્યની ઘડિયાળ ગિયર સમગ્ર વિશ્વ સામે રજૂ કરી. મિસ્ત્રી ઇઝ ધ હેડ ઓફ થિંક ટેન્ક ટીમ સેમસંગ રિસર્ચ અમેરિકા. મિસ્ત્રી એ સેમસંગ રિસર્ચ અમેરિકાની થિંક ટેન્ક ટુકડીનો હાલ વડો છે કે જેણે હુ હેઝ ડિઝાઇન ધ ડિજિટલ વોચ, કે જેણે એક ડિજિટલ ઘડિયાળની શોધ કરી, ડિજિટલ ઘડિયાળ બનાવી, ડિઝાઇન that lets you check messages with a glance or make conversation 007 style, કે જેનાથી તમે એક જ નજરમાં વિથ અ ગ્લેન્સ એટલે એક જ નજરમાં, કે જેનાથી તમે વિથ અ ગ્લેન્સ યુ કેન ચેક ધ મેસેજીસ, કે તમે સંદેશાઓ ચેક કરી શકો છો, એન્ડ મેક કન્વર્સેશન 007 સ્ટાઇલ, મેક કન્વર્સેશન એટલે વાતચીત કરવી, કે 007 સ્ટાઇલમાં તમે વાતચીત કરી શકો. વિથ ગિયર યુ આર એબલ ટુ મેક કોલ્સ એન્ડ રિસીવ કોલ્સ. ગિયરની મદદથી તમે કોલ કરી શકો, કોલ મેળવી પણ શકો, વિધાઉટ ઇવન ટેકિંગ યોર ફોન આઉટ ઓફ યોર પોકેટ, એટલે કે વિધાઉટ ઇવન ટેકિંગ યોર ફોન આઉટ, ટેક આઉટ એટલે બહાર કાઢવું, કે તમારો ફોન પોકેટમાંથી બહાર કાઢ્યા વગર તમે
ગિયરની મદદથી, એટલે કે ગિયર એટલે ઘડિયાળ, એ ઘડિયાળની મદદથી, ગિયર નામની જે ઘડિયાળ બનાવી છે તે એ ઘડિયાળની મદદથી તમે પોકેટમાંથી ફોન કાઢ્યા વગર મેસેજ કરી પણ શકો અને મીન્સ કોલ કરી પણ શકો અને રિસીવ પણ કરી શકો. પ્રણવ મિસ્ત્રીએ કહ્યું. When he was about 11, he used to say, જ્યારે તે 11 વર્ષનો હતો, he used to say, તે કહેતો, habitual past, he used to say, તે કહેતો, હું મોટો થઈને બહુ નામ કમાઈશ. હું મોટો થઈને બહુ નામ કમાઈશ. When I grow up, I will earn a lot of fame. એટલે કે મોટો થઈને બહુ નામ કમાઈશ. Said his father કિરીટભાઈ. કિરીટભાઈ એના પિતાએ કહ્યું કે જ્યારે તે નાનો હતો 11 વર્ષનો ત્યારે તે હંમેશા આવું બોલતો કે હું મોટો થઈને બહુ નામ કમાઈશ. આવું એના પિતાએ કહ્યું. બટ વી નેવર ન્યૂ ઇટ વિલ બી સો સોન. વી નેવર ન્યૂ, પણ અમને ખબર નથી કે ઇટ વિલ બી સો સોન, કે આટલું જલ્દી થઈ જશે. પ્રણવ વોઝ લાઈક એની અધર સાઇડ. પ્રણવ એ બીજા બાળકોનો જેવો જ હતો. બટ હિઝ આઈક્યુ પાવર્ડ him to the first rank in every academic year he spent at Vivid Lakshmi Vidya Mandir, Palanpur. પ્રણવ વોઝ લાઈક એની અધર સાઇડ. પ્રણવ એ બીજા બાળકોનો જેવો જ હતો. બટ હિઝ આઈક્યુ, આઈક્યુ મીન્સ ઇન્ટેલિજન્ટ ક્વોશન્ટ, એટલે બુદ્ધિઆંક, પરંતુ એના બુદ્ધિઆંકે તેને પાલનપુરની વિવિધલક્ષી વિદ્યા મંદિર ખાતેના દરેક અભ્યાસના વર્ષે તેને પ્રથમ ક્રમ અપાવ્યો. હી વોઝ ગુડ ઇન એવરી એક્ટિવિટી. તે દરેક પ્રવૃત્તિમાં નિપુણ હતો. બી ઇટ સ્ટડીઝ, કે પછી અભ્યાસ હોય, મ્યુઝિક સંગીત હોય, કે પછી સ્પોર્ટ્સ કે રમત હોય. સેડ ધ પ્રાઉડ ફાધર. ગૌરવાન્વિત પિતાએ કહ્યું. He studied in his mother tongue. તે ગુજરાતી ભાષામાં ભણ્યો. He studied in his mother tongue ગુજરાતી and later joined નિરમા યુનિવર્સિટી. અને પાછળથી તે નિરમા યુનિવર્સિટીમાં જોડાયો અમદાવાદ ખાતે. For his BE in computer engineering, એટલે કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં BE ડિગ્રી માટે તે નિરમા યુનિવર્સિટીમાં જોડાયો. Then પછી he went on to complete his post graduation from IIT Mumbai. અને ત્યાર પછી એનું અનુસ્નાતક પોસ્ટ ગ્રેજ્યુએશન પછીનો 2 વર્ષનો માસ્ટર કોર્સ જે આવે એને પોસ્ટ ગ્રેજ્યુએશન કહેવાય. જે પોસ્ટ ગ્રેજ્યુએશન માટે તે મુંબઈ ગયો અને ત્યાંથી એ પોસ્ટ ગ્રેજ્યુએશન એનું પૂર્ણ કર્યું. વિચ અર્નેડ હિમ અ જોબ વિથ માઇક્રોસોફ્ટ ઇન હૈદરાબાદ, કે જ્યાંથી તેને હૈદરાબાદની અંદર આવેલી માઇક્રોસોફ્ટ કંપનીમાં નોકરી મળી. એન્ડ અ પ્રેસિડેન્ટ્સ એવોર્ડ ફ્રોમ એપીજે અબ્દુલ કલામ, અને ડૉક્ટર એપીજે અબ્દુલ કલામના હાથેથી તેને પ્રેસિડેન્ટ એવોર્ડ પણ લીધો. યુ નો હુ ઇઝ એપીજે અબ્દુલ કલામ, રાઈટ? હી સેડ, એ કહેતો, તેણે કહ્યું, એણે કહ્યું, ફ્રોમ માય એન્જિનિયરિંગ ઇન કમ્પ્યુટર સાયન્સ ટુ માય માસ્ટર્સ, એટલે કે કમ્પ્યુટર સાયન્સમાં એન્જિનિયરિંગમાં દાખલ થયો ત્યારથી લઈને માસ્ટર્સ એટલે પોસ્ટ ગ્રેજ્યુએશન, હાલ આપણે જે સમજ્યા કે અનુસ્નાતક 3 વર્ષનો જે તમે કોલેજનો કોર્સ કરો એને તમે ગ્રેજ્યુએશન કહીએ, આપણે ગુજરાતીમાં સ્નાતક કહેવાય. ગ્રેજ્યુએશન 3 વર્ષ થયા પછી જે 2 વર્ષનો માસ્ટર ડિગ્રી કોર્સ આવે જેને આપણે પોસ્ટ ગ્રેજ્યુએશન કહીએ, ગુજરાતીમાં એને અનુસ્નાતક કહીએ, રાઈટ? તેણે કહ્યું કે ફ્રોમ માય એન્જિનિયરિંગ ઇન કમ્પ્યુટર સાયન્સ ટુ માય માસ્ટર્સ, એટલે કે કમ્પ્યુટર સાયન્સમાં એન્જિનિયરિંગથી કરીને અનુસ્નાતક અભ્યાસક્રમ સુધી આઈ વર્કડ ઓન વેરિડ ફિલ્ડ્સ લાઈક, મેં અનેક ક્ષેત્રોમાં કામ કર્યું. વિવિધ ક્ષેત્રોમાં, વેરિડ ફિલ્ડ્સ એટલે વિવિધ ક્ષેત્રોમાં,
મેં કામ કર્યું. જેવા કે લાઈક એટલે જેવા કે ઇન્ટરેક્શન ડિઝાઇન, રોબોટિક્સ, કમ્પ્યુટર ગ્રાફિક્સ, SCI, AI, ઇન્ફોર્મેશન ગ્રાફિક્સ, એમ્બેડેડ સિસ્ટમ, સોશિયલ કમ્પ્યુટિંગ. આ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના વિવિધ ક્ષેત્રો છે. કમ્પ્યુટર સાયન્સની અંદર, કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં એ તમામ ક્ષેત્રો જે છે, આ બધા જે ક્ષેત્રો છે કમ્પ્યુટર એન્જિનિયરિંગના, એ જુદા જુદા ક્ષેત્રોની અંદર એણે કામ કર્યું. એવા આટલા ક્ષેત્રોની અંદર કામ કર્યું. તો કયા કયા ક્ષેત્રો? ઇન વિચ ફિલ્ડ ડીડ હી વર્ક? આવો એક ક્વેશ્ચન આવે તો હી વર્કડ ઇન ઇન્ટરેક્શન ડિઝાઇન, રોબોટિક્સ, કમ્પ્યુટર ગ્રાફિક્સ, SCI, AI, ઇન્ફોર્મેશન ગ્રાફિક્સ, એમ્બેડેડ સિસ્ટમ, સોશિયલ કમ્પ્યુટિંગ. એન્ડ ધ લિસ્ટ ગોઝ, અને એમ આમ લિસ્ટ ચાલ્યા જ કરે. I explore the fields with different projects and research papers. Explore એટલે તપાસવું. Means examine, investigate. I explore the field એટલે ક્ષેત્રો. શેના વડે એને તપાસ્યા? વિથ ડિફરન્ટ પ્રોજેક્ટ્સ, જુદા જુદા પ્રોજેક્ટ્સ અને રિસર્ચ પેપર્સ એટલે કે સંશોધન. રિસર્ચ એટલે સંશોધન પેપરો અને જુદા જુદા પ્રોજેક્ટ્સ દ્વારા મેં અનેક ક્ષેત્રોને તપાસ્યા. હિયર આર સમ ઓફ માય પ્રોજેક્ટ્સ ઇન બ્રીફ. અહીંયા કેટલાક મારા પ્રોજેક્ટ્સ જે છે તે સંક્ષેપમાં. હિયર આર સમ ઓફ માય પ્રોજેક્ટ્સ ઇન બ્રીફ. અહીંયા મારા કેટલાક પ્રોજેક્ટ્સ છે ઇન બ્રીફ, સંક્ષેપમાં હું કહું છું. રાઈટ? ઇન બ્રીફ, ઇન એટલે ઇન શોર્ટ. એનો પહેલો પ્રોજેક્ટ, અહીંયા કેટલાક પ્રોજેક્ટ છે, એમાંનો એક પ્રોજેક્ટ એટલે ટેલી ટચ. તો વોટ ઇઝ ટેલી ટચ? લેટ અસ અન્ડરસ્ટેન્ડ. ટેલી ટચ lets you touch and control things from a distance. ટેલી ટચ શું? ટચ એટલે સ્પર્શ કરો. ટેલી ટચ એને જે એક પ્રોજેક્ટ છે એનું નામ છે ટેલી ટચ. તો ટેલી ટચ પ્રોજેક્ટ શું છે એને આપણે સમજીએ. તો ટેલી ટચ લેટ્સ યુ ટચ એન્ડ કંટ્રોલ થિંગ્સ ફ્રોમ અ ડિસ્ટન્સ. લેટ યુ ટચ, ટચ એટલે સ્પર્શ કરવો, કંટ્રોલ એટલે નિયંત્રિત કરવો, થિંગ્સ એટલે વસ્તુઓ, ફ્રોમ ડિસ્ટન્સ એટલે દૂરથી. એટલે કે ટેલી ટચની મદદથી તમે દૂરથી વસ્તુઓને સ્પર્શી શકો છો અને નિયંત્રિત કરી શકો છો. કેવી રીતે? લેટ અસ અન્ડરસ્ટેન્ડ. સી થ્રુ યોર સ્માર્ટફોન્સ કેમેરા. તમારા સ્માર્ટફોનના કેમેરામાંથી જુઓ. સી થ્રુ યોર સ્માર્ટફોન્સ કેમેરા. તમારી પાસે સ્માર્ટફોન કેમેરો હોય એ કેમેરામાંથી તમે જુઓ. એન્ડ કંટ્રોલ એવરીથિંગ યુ સી ઓન ધ સ્ક્રીન બાય ટચિંગ. અને સ્ક્રીન પર દેખાતી કોઈ પણ વસ્તુને તમે નિયંત્રિત કરી શકો છો બાય ટચિંગ ઇટ. એક સ્ક્રીન ઉપર સ્પર્શ કરીને કોઈ પણ વસ્તુને યુ કેન કંટ્રોલ, તમે નિયંત્રિત કરી શકો છો. ફોર એક્ઝામ્પલ, નાઉ યુ કેન ઇન્ટરેક્ટ વિથ યોર એપ્લિકેશન્સ ફ્રોમ અ ડિસ્ટન્સ ઇન અ ફન વે. હવે તમે તમારા ડિવાઇસ, નાઉ યુ કેન ઇન્ટરેક્ટ વિથ યોર એપ્લાયન્સીસ ફ્રોમ અ ડિસ્ટન્સ. એપ્લાયન્સીસ મીન્સ ડિવાઇસ, ઉપકરણો. નાઉ યુ કેન ઇન્ટરેક્ટ એટલે ક્રિયા પ્રતિક્રિયા કરવી. નાઉ યુ કેન ઇન્ટરેક્ટ વિથ યોર એપ્લાયન્સીસ એટલે કે તમે તમારા ઉપકરણો સાથે ક્રિયા પ્રતિક્રિયા કરી શકો છો. ફ્રોમ અ ડિસ્ટન્સ એટલે દૂરથી ક્રિયા પ્રતિક્રિયા કરી શકો છો. એક ઇન એ ફન વે એટલે કે રમતા રમતા. કેવી રીતે સમજીએ. ટીવી, એલાર્મ, મ્યુઝિક પ્લેયર, ઓપન ધ ડોર, ટર્ન ઓન ધ લાઇટ વગેરે. તો અહીંયા એ કહે છે કે ટેલી ટચ દ્વારા
તમે નાવ યુ કેન ઇન્ટરેક્ટ વિથ યોર એપ્લાયન્સીસ ફ્રોમ ડિસ્ટન્સ એટલે શું? તો કે તમે તમારા કોઈ પણ ઉપકરણ એટલે દાખલા તરીકે ટીવી છે, એલાર્મ છે, ફેન છે, એસી છે, આ બધા એપ્લાયન્સીસ જે છે એની સાથે તમે ક્રિયા પ્રતિક્રિયા દૂરથી કરી શકો. એ રિમોટ કંટ્રોલ જેવું કામ કરે ઇન શોર્ટ. તો તમારા મોબાઈલની અંદરથી તમે આ કોઈને પણ કંટ્રોલ કરી શકો છો, મીન્સ નિયંત્રિત કરી શકો છો, રાઈટ. જસ્ટ ટચિંગ અ સ્ક્રીન, ફક્ત સ્ક્રીન ઉપર અડીને તમે આ કોઈ પણ એપ્લાયન્સીસને કંટ્રોલ કરી શકો છો. એટલે કે દરવાજો પણ ઓપન કરી શકો છો, રાઈટ. ફેન પણ સ્વિચ ઓન સ્વિચ ઓફ કરી શકો છો, લાઇટ સ્વિચ ઓન સ્વિચ ઓફ કરી શકો છો, મ્યુઝિક પ્લેયર તમે વગાડી શકો છો, ટીવી ચાલુ કરી શકો છો, એલાર્મ કરી શકો છો, રાઈટ. એસી ચાલુ કરી શકો છો જસ્ટ બાય ટચિંગ ઇટ ઓન સ્ક્રીન, ફક્ત સ્ક્રીન ઉપર અડીને. ઇટ્સ સિમ્પલ, એકદમ સરળ છે. તો ટેલિટચ લેટ્સ યુ ઇન્ટરેક્ટ વિથ યોર વર્લ્ડ વિથ ટચ. એટલે કે ટેલિટચ તમને દૂરથી સ્પર્શથી જ તમારી દુનિયા સાથે પ્રત્યાયન કરાવે છે. ઇન્ટરેક્ટ એટલે ક્રિયા પ્રતિક્રિયા કરાવે છે. તો ટેલિટચ એ તમને દુનિયાના કોઈ પણ વસ્તુ મીન્સ કે દૂરથી તમારી દુનિયા સાથે ક્રિયા પ્રતિક્રિયા કરાવે છે. યોર વર્લ્ડ, તમારી દુનિયા મીન્સ તમારા ઘરની અંદર તમે છો એ કોઈ પણ એપ્લાયન્સીસને તમે તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર ટચ કરીને એને કંટ્રોલ કરી શકો છો, રાઈટ. તો ધીસ ઇઝ ધ ટેલિટચ. નાઉ લેટ અસ અન્ડરસ્ટેન્ડ ધ નેક્સ્ટ પ્રોજેક્ટ. સ્પર્શ. Spurs lets you conceptually transfer media from one digital device to your body and pass it to the other digital device by simple touch gestures. Simple touch gestures. Simple touch gesture એટલે એકદમ સ્પર્શીય ચેષ્ટાઓ. જેસ્ચર્સ એટલે ચેષ્ટાઓ. ઓકે, નાઉ અન્ડરસ્ટેન્ડ. સ્પર્શ લેટ્સ યુ કોન્સેપ્ચ્યુઅલી ટ્રાન્સફર. સ્પર્શ આ એક બીજો પ્રોજેક્ટ છે એનો, સ્પર્શ, જેનું નામ છે સ્પર્શ. તો સ્પર્શ એ પ્રત્યક્ષીકરણથી કોન્સેપ્ચ્યુઅલી એટલે પ્રત્યક્ષીકરણથી ટ્રાન્સફર એટલે તબદીલ કરવું, બદલવું. મીડિયા એટલે આપણે જે કંઈ બી મોકલીએ છીએ તે મીડિયા, ફોટો મોકલો છો, વિડીયો મોકલો છો, આને મીડિયા કહેવાય. તો કોન્સેપ્ચ્યુઅલી ટ્રાન્સફર મીડિયા ફ્રોમ વન ડિજિટલ ડિવાઇસ એટલે કે એક ડિજિટલ ડિવાઇસમાંથી ટુ યોર બોડી, રાઈટ, એન્ડ પાસ ઇટ ટુ ધ અધર ડિજિટલ ડિવાઇસ એટલે કે એક ડિજિટલ ડિવાઇસમાંથી બીજા ડિજિટલ ડિવાઇસમાં તમે તબદીલ કરો છો, રાઈટ. કેવી રીતના? બાય સિમ્પલ ટચ જેસ્ચર, ફક્ત સ્પર્શીય ચેષ્ટાઓથી. ઓકે, લેટ અસ અન્ડરસ્ટેન્ડ. સ્પર્શ પ્રત્યક્ષીકરણની મીડિયાને સ્પર્શ ચેષ્ટાઓ માત્રથી એક ડિજિટલ ડિવાઇસમાંથી બીજી ડિવાઇસમાં તબદીલ કરી આપે છે. ટચ વોટ એવર યુ વોન્ટ ટુ કોપી ફ્રોમ લેપટોપ એટલે કે દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ ટચ વોટ એવર યુ વોન્ટ ટુ કોપી ફ્રોમ લેપટોપ. લેપટોપમાંથી તમે જે કંઈ કોપી કરવા માંગતા હોય તો ફક્ત એને અડો. પછી ટીવીમાંથી કંઈ કોપી કરવા માંગતા હોય તો ફક્ત ટીવીને અડો. સ્માર્ટ ફોનમાંથી કંઈ કોપી કરવા માંગતા હોય તો એને ફક્ત અડો. ઈ બુક, રીડર વગેરે ફક્ત ટચ કરો. નાઉ ઇટ ઇઝ સેવ્ડ કોન્સેપ્ચ્યુઅલી ઇન ઇટ. હવે એ પ્રત્યક્ષીકરણથી તમારી અંદર સેવ થઈ જશે. તમે આંગળી વડે અડો છો કોઈને તો એ તમારી અંદર જે વસ્તુને તમે દાખલા તરીકે મોબાઈલ છે તો એ મીડિયા દ્વારા તમે આંગળી વડે સ્પર્શ કરી તો એ તમારી અંદર સેવ થઈ ગયું. હવે ટચ ધ ડિવાઇસ યુ વોન્ટ ટુ પેસ્ટ. હવે તમે બીજા કોઈ ડિવાઇસની અંદર એ આંગળીને સ્પર્શ કરશો બીજા ડિવાઇસને તો એ કોપી ઓટોમેટિક ત્યાં પેસ્ટ થઈ જશે, રાઈટ. એટલે કે તમારે કોઈ કોપી કે પેસ્ટ કે એવા મેનુની અંદર જવાની જરૂર નહીં. તો મોબાઈલની કોઈ પણ વસ્તુની અંદર કે કોઈ સ્ક્રીન ઉપર ફક્ત અડો, જે આંગળીથી અડાય છો તે એ જ પછી ફરીથી બીજા ડિવાઇસ ઉપર ફક્ત અડો એટલે કોપી અને પેસ્ટ થઈ જશે. તો સ્પર્શ યુઝિસ ટચ બેઝડ ઇન્ટરેક્શન્સ એઝ એન ઇન્ડિકેશન ફોર વોટ ટુ કોપી. તો સ્પર્શ યુઝિસ ટચ બેઝડ ઇન્ટરેક્શન એટલે કે સ્પર્શ શું કરે છે? સ્પર્શ યુઝ કરે. આ જે પ્રોજેક્ટનું નામ છે, જે સ્પર્શ જે ડિવાઇસ છે, એ સ્પર્શ જે છે, એ ટેકનોલોજી જે છે, એ સ્પર્શ યુઝિસ ટચ બેઝડ ઇન્ટરેક્શન એટલે કે ટચ બેઝડ ઇન્ટરેક્શન, સ્પર્શ આધારિત પ્રયુક્તિ. સ્પર્શ
આધારિત પ્રયુક્તિનો ઉપયોગ કરે છે. એઝ એન ઇન્ડિકેશન, એટલે કે એક ચિહ્ન તરીકે, રાઈટ. તો સ્પર્શ યુઝિસ ટચ બેઝડ ઇન્ટરેક્શન એઝ એન ઇન્ડિકેશન. એક ચિહ્ન તરીકે સ્પર્શ આધારિત પ્રતિક્રિયાનો ઉપયોગ કરે છે ફોર વોટ ટુ કોપી, જે કોપી કરવા માંગતા હોય, ફ્રોમ વેર કે જ્યાંથી, એન્ડ વેર ટુ પેસ્ટ કે જ્યાં તમે પેસ્ટ કરવા માંગતા હોય, રાઈટ. તો ઇન ધીસ વે ફક્ત અડવાથી, સ્પર્શ કરવાથી તમે કોઈ પણ વસ્તુની કોપી કરી શકો છો અને સ્પર્શ કરવાથી તમે પેસ્ટ કરી શકો છો. ઇન શોર્ટ, કોપી એન્ડ પેસ્ટ કરવા માટે સ્પર્શ આ એક એવી ટેકનોલોજી છે. Now let us understand the next project, sunflower. Sunflower lets us track the sun. So sunflower આપણને સૂર્ય ક્યાં છે તે દર્શાવે. ટ્રેક એટલે દર્શાવો. Sunflower lets us track the sun, કે સૂર્ય ક્યાં છે તે દર્શાવે. It is an artificial sunflower. અહીંયા જે તમને દેખાય છે એ એક આર્ટિફિશિયલ સનફ્લાવર છે. એટલે આર્ટિફિશિયલ મીન્સ કૃત્રિમ, રાઈટ. તો આર્ટિફિશિયલ સનફ્લાવર છે. વિથ સિમ્પલ ઓફ M741 circuit and photo sensors, he has created a sunflower which would move with the sun. With simple, અહીંયા એને એકદમ સાદા ઓફ M741 સર્કિટ અને ફોટો સેન્સરથી સૂર્યમુખી બનાવ્યું છે. હી હેઝ ક્રિએટેડ એટલે બનાવવું, સર્જન કરવું. હી હેઝ ક્રિએટેડ એ સનફ્લાવર કે જે વિચ વુડ મૂવ વિથ ધ સન, કે જે સૂર્યની જેમ ફરશે, મૂવમેન્ટ કરશે. જે તરફ, જેમ સૂર્યમુખી ફૂલ હોય અને સૂર્ય હોય એ તરફ એ મૂવમેન્ટ કરે છે, એટલે કે ફરે છે સૂર્યની જેમ, એમ આ પણ આર્ટિફિશિયલ જે બનાવેલું જે સૂર્યમુખી છે એ પણ સૂર્યના માર્ગે ફરશે, રાઈટ. તો ધો લેટર ધ કોન્સેપ્ટ વોઝ વેરી એફિશિયન્ટલી યુઝડ ઇન સોલર પેનલ્સ, અને પાછળથી ધ કોન્સેપ્ટ વોઝ વેરી એફિશિયન્ટલી યુઝડ ઇન સોલર પેનલ્સ, અને સોલર પેનલ્સમાં આ કોન્સેપ્ટ બહુ ઉપયોગમાં આવ્યો. સોલર પેનલ્સ હોય તો એના માટે ખાસ સૂર્યના પ્રકાશની જરૂર પડે. તો સોલર પેનલ્સ આજે સૂર્યમુખી બનાવેલું છે એમાં જો સોલર પેનલ ગોઠવેલી હોય તો જેમ જેમ એ સૂર્ય જશે તેમ તેમ આ સૂર્યમુખી મૂવ કરશે તો સોલર પેનલ ઉપર એનો સીધો પ્રકાશ પડશે. તો ઇટ ઇઝ વેરી યુઝડ ઇન સોલર પેનલ્સ એટ હિઝ ઇન્સ્ટિટ્યૂટ. એની પોતાની સંસ્થામાં એનો સારો ઉપયોગ છે. એઝ ધ પેનલ્સ કુડ ગેટ ધ મોસ્ટ એફિશિયન્ટ એંગલ ઇચ ટાઈમ, રાઈટ. એ રીતે અસરકારક પરિણામ આપે તે રીતે સૂર્ય સામે એની એ પેનલ્સ રહી શકે છે. નાઉ let us understand another project. Let us understand Sixth Sense. Sixth Sense is a wearable gestural interface. Sixth Sense એ wearable એટલે પહેરી શકાય તેવું, gestural એટલે હાવભાવ, અને ઇન્ટરફેસ એટલે ડિવાઇસ, સાધન. અહીંયા આપણે એક ઘરેણું લઈએ ને કે સિક્સ્થ સેન્સ એટલે એક એનો પ્રોજેક્ટ છે. પ્રોજેક્ટનું નામ છે, ટેકનોલોજી છે, એનું નામ છે સિક્સ્થ સેન્સ ઇઝ અ વિયરેબલ જેસ્ચરલ ઇન્ટરફેસ. સિક્સ્થ સેન્સ એ પહેરી શકાય એવું, હાવભાવથી પહેરી શકાય તેવું એક સાધન છે જે ધેટ ઓગમેન્ટ્સ અ ફિઝિકલ વર્લ્ડ અરાઉન્ડ અસ, કે જે ઓગમેન્ટ એટલે એડ કરવું, ઉમેરવું, એડ આપણે જેને કહીએ નંબર એડ કરે એવું, એ રીતે ઓગમેન્ટ્સ. ધેટ ઓગમેન્ટ્સ અ ફિઝિકલ વર્લ્ડ, કે આપણી આસપાસના ભૌતિક જગતને, ફિઝિકલ વર્લ્ડ અરાઉન્ડ અસ એટલે કે આપણી આસપાસના ભૌતિક જગતને ઉમેરે છે. વિથ ડિજિટલ ઇન્ફોર્મેશન, કેવી રીતના ઉમેરે છે? વિથ ડિજિટલ ઇન્ફોર્મેશન એટલે કે ડિજિટલ માહિતી ઉમેરે છે. એન્ડ લેટ અસ યુઝ નેચરલ હેન્ડ જેસ્ચર્સ ટુ ઇન્ટરેક્ટ વિથ ધ ઇન્ફોર્મેશન. અને આપણા નેચરલ હેન્ડ જેસ્ચર એટલે કે આપણે જે આ રીતે હાથના જે હલનચલન કરીએ છીએ, આપણે જે હાવભાવ કરીએ છીએ, કોઈને બોલાવવાનો, કોઈને આવવાનો, કોઈને આવવું જવું કહેવાનો, આવી રીતના જે જેસ્ચર્સ કરીએ છીએ, નેચરલ જેસ્ચર્સ જે કહીએ છીએ, એવા હેન્ડ જેસ્ચર્સનો ઉપયોગ કરી ટુ ઇન્ટરેક્ટ વિથ ધ ઇન્ફોર્મેશન, આપણે આ માહિતી સાથે ઇન્ટરેક્ટ કરીએ છીએ, એટલે કે આદાન પ્રદાન કરીએ છીએ. બાય યુઝિંગ અ કેમેરા એન્ડ ટીની પ્રોજેક્ટર માઉન્ટેડ ઇન અ પેન્ડન્ટ લાઇક વિયરેબલ ડિવાઇસ. એટલે કે કેમેરા અને ટીની પ્રોજેક્ટર, કેમેરો અને ટીની પ્રોજેક્ટર માઉન્ટેડ ઇન એ પેન્ડન્ટ એટલે જે આપણે પહેરવાનું આવે છે ગળામાં, પેન્ડન્ટ. એ પેન્ડન્ટની અંદર ગોઠવેલા નાના કેમેરા અને પ્રોજેક્ટરનો દ્વારા
એટલે કે લાઈક વિયરેબલ ડિવાઇસ, એક પહેરી શકાય એવું ડિવાઇસ, રાઈટ. એટલા માટે એને વિયરેબલ ડિવાઇસ કીધું છે. તો બાય યુઝિંગ એ કેમેરા, એટલે કે કેમેરા અને પ્રોજેક્ટર ફિટ કરેલા હોય તેવા લટકણિયા જેવા પહેરી શકાય તેવા ઘરેણાનો ઉપયોગ કરીને તમે જે જુઓ છો, રાઈટ. તો સિક્સ્થ સેન્સ સીઝ વોટ યુ સી. તમે જે જુઓ છો એ જુએ છે. આપણું પહેરેલું જે ડિવાઇસ છે સિક્સ્થ સેન્સ, આપણે જે જોઈએ છે એ બધું એ જુએ છે. એન્ડ વિઝ્યુઅલી ઓગમેન્ટ્સ, અને એ ઓગમેન્ટ્સ એટલે એડ કરે છે, કોઈ પણ માહિતીને એડ કરે છે જે આપણે જોઈ હોય. એન્ડ વિઝ્યુઅલી ઓગમેન્ટ્સ any surfaces or objects we are interacted with. અને આપણે જે કોઈ પણ સરફેસ એટલે સપાટી કે ઓબ્જેક્ટ્સ એટલે કે કોઈ સાધનથી જે આદાન પ્રદાન કરતા હોય, વી આર ઇન્ટરેક્ટેડ વિથ, એ બધાને તે જોઈ શકે છે. ઇટ પ્રોજેક્ટ્સ ઇન્ફોર્મેશન ઓન ટુ ફેસ. તે શું કરે છે? તો ઇટ પ્રોજેક્ટ ઇન્ફોર્મેશન ઓન ટુ ફેસ, એટલે કે તે કોઈ પણ માહિતીને પ્રોજેક્ટ કરે છે. શેના ઉપર? સરફેસ ઉપર, એટલે કે સપાટી ઉપર, દિવાલ ઉપર. એન્ડ ફિઝિકલ ઓબ્જેક્ટ, કોઈ પણ ભૌતિક વસ્તુ પર કે જે આપણી આસપાસ છે. એન્ડ લેટ અસ ઇન્ટરેક્ટ વિથ પ્રોજેક્ટેડ ઇન્ફોર્મેશન. અને આપણને જે પ્રોજેક્ટેડ ઇન્ફોર્મેશન, એટલે કે દિવાલ ઉપર જે કંઈ પણ પ્રોજેક્ટ કર્યું છે એ ઇન્ફોર્મેશન સાથે આપણે એની સાથે ઇન્ટરેક્ટ કરી શકીએ છીએ થ્રુ નેચરલ હેન્ડ જેસ્ચર્સ, ફક્ત આપણા હાથના હાવભાવ દ્વારા, રાઈટ. સપોઝ એક્ઝામ્પલ તરીકે સમજી લો કે આપણે જે મલ્ટીમીડિયા હોલ હોય અને એની અંદર આપણે પ્રોજેક્ટર દ્વારા કોઈ પણ વસ્તુ ભણીએ છીએ, એવી રીતના આ ડિજિટલ વસ્તુ છે એ આપણી આસપાસની કોઈ વસ્તુને ઝીલે અને પછી એ કોઈ દિવાલ ઉપર એનું પ્રોજેક્ટ કરે અને પછી આપણા હાથના હાવભાવથી એ વસ્તુને આપણે એની સાથે ઇન્ટરેક્ટ કરી શકીએ છીએ, એ રીતના. તો થ્રુ નેચરલ હેન્ડ્સ જેસ્ચર્સ, આ મુવમેન્ટ્સ ફક્ત હાથનું આપણે જે મુવમેન્ટ છે એના વડે, ઓર અવર ઇન્ટરેક્શન વિથ ધ ઓબ્જેક્ટ્સ ઇટસેલ્ફ, અથવા તો કોઈ પણ વસ્તુ સાથે આપણું જે આદાન પ્રદાન કરીએ છીએ તેનો ઉપયોગ કરીને આપણને દુનિયા સાથે જોડી દે છે. તો સિક્સ્થ સેન્સ અટેમ્પ્ટ્સ ટુ ફ્રી ઇન્ફોર્મેશન. આ રીતે સિક્સ્થ સેન્સ એ શું કરે છે? અટેમ્પ્ટ્સ ટુ ફ્રી ઇન્ફોર્મેશન. અટેમ્પ્ટ્સ ટુ ફ્રી ઇન્ફોર્મેશન એટલે માહિતીથી મુક્ત કરાવે છે. ફ્રોમ ઇટ્સ કન્ફાઇન્સ બાય સિમલેસલી ઇન્ટિગ્રેટિંગ ઇટ વિથ રિયાલિટી. એટલે સમજીએ આ સેન્ટેન્સને. સિક્સ્થ સેન્સ અટેમ્પ્ટ્સ ટુ ફ્રી ઇન્ફોર્મેશન ફ્રોમ ઇટ્સ કન્ફાઇન્સ બાય સિમલેસલી ઇન્ટિગ્રેટિંગ ઇટ વિથ રિયાલિટી, રાઈટ. રિયાલિટી એટલે વાસ્તવિકતા. ઇન્ટિગ્રેટિંગ, seamlessly integrating it with reality. તો સિક્સ્થ સેન્સ attempts to free information from its confines, એટલે કે સિક્સ્થ સેન્સ જે પણ માહિતી સંગ્રહિત હોય ત્યાંથી સાતત્યપૂર્ણ રીતે વાસ્તવિકતા સાથે અનુબંધ જાળવીને મુક્ત કરાવે છે. અને આ રીતે and thus making the entire world your computer, અને આ રીતે સમગ્ર વિશ્વને તમારા કમ્પ્યુટરમાં રૂપાંતર કરી લે છે, રાઈટ. અહીંયા વિશ્વ એટલે તમારા આસપાસનો જે વિસ્તાર છે એ તમારું એક વર્લ્ડ કહેવાય, એટલે કે તમારા વિશ્વને કમ્પ્યુટરમાં સંગ્રહિત કરી લે છે, રાઈટ. તો ઇન ધીસ વે પ્રણવ મિસ્ત્રી હેઝ worked on different fields that we have already understood, and I hope you may understood this unit. So thank you.